અયોધ્યામાં ભગવાન રામને તેમના બાળ સ્વરૂપ એટલે કે રામલલ્લાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. જો કે અહીંના જાનકી મહેલ મંદિરમાં તેમને જમાઈ તરીકે માન આપવામાં આવે છે. ભારતીય પરિવારોમાં જમાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો કે તેમની સાથે મજાક કરવાની પણ એક પરંપરા છે, જેમાં તેમને ટોણા પણ મારવામાં આવે છે. આ પરંપરાને અનુસરીને જાનકી મહેલ મંદિરમાં યોજાતા દૈનિક ભોગ સમારોહમાં રમૂજ સાથે ટોણા મારતા ગીતો ગાવામાં આવે છે. ठाकुर जी को मिथिला की पद्धति से इनको जो है हम लोग सेवा करते हैं. जैसे कि दामाद को मीठी मीठी गाली दी जाती है, तो हम लोग भी राम जी को मीठी गाली देकर के इनको पसंद करते हैं. श्री मोहनलाल जी इसको मिथिला धाम बनाए हुए हैं. जानकी महल ट्रस्ट एक तरह से मिथिला धाम है और यहाँ मिथिला की पद्धति से ही भगवान की सेवा होती है. અયોધ્યામાં જ્યાં જાનકી મહેલ મંદિર આવેલું છે તે સ્થાન નેપાળના રાજવી પરિવાર સાથે સંકળાયેલું છે. આ જમીન મોહનલાલ કેજરીવાલે 1942માં ખરીદી હતી અને તેને અયોધ્યામાં દેવી જાનકીના પૈતૃક ઘરમાં ફેરવી હતી. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામના પત્ની સીતાનું બીજું નામ જાનકી છે અને તેમનો જન્મ મિથિલામાં થયો હતો, જે આજના સમયમાં નેપાળ તરીકે ઓળખાય છે. एक जवाई जब घर आता है तो उसका सुबह से शाम तक हम खातिरदारी करते हैं. जैसे कोई भी अपने इन लॉज के घर जाता है लड़का, तो उसकी सुबह से रात तक खातिरदारी होती है. उसी प्रकार यहाँ पे राम जी की सुबह से रात तक खातिरदारी की जाती है. उन्हें अष्टयाम सेवा किया जाता है यहाँ पे, यानी 8 टाइम भोग और 8 टाइम आरती. એવું માનવામાં પણ આવે છે કે રામ અને સીતાના લગ્ન હિન્દુ કેલેન્ડરના પોષ મહિનામાં થયા હતા. તેથી દર વર્ષે આ મહિનામાં જાનકી મહેલ મંદિરમાં ભવ્ય સમારોહ યોજાય છે. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. મંદિરના પ્રબંધકના જણાવ્યા અનુસાર શ્રીરામ મંદિર આંદોલન દરમિયાન અહીં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોના મોટા નેતાઓનો મેળાવડો થતો હતો. ये सब नेता हमारे यहाँ सब बीजेपी के विश्व हिंदू परिषद के सब यही थे. पूरा योगदान हमारा ही था. यहाँ पर इनका केंद्र बिंदु यही था जानकी महल ट्रस्ट. उन्होंने इनकी बहुत सेवा की. 92 तक जब भी आए लोग 88 के बाद से जो इनका चालू हुआ आंदोलन, इनका आखिरी तक पूरा जानकी महल ने सपोर्ट किया है, पूरा साथ दिया है. જેમ જેમ શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નજીક આવી રહ્યો છે તેમ તેમ જાનકી મહેલની સુંદરતા પણ વધી રહી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ 22મી જાન્યુઆરીના રોજ સમારોહમાં ભાગ લેનારાઓ માટે આવાસની અહીં વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી.